નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂત આંદોલન મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે 22મો હપ્તો ક્યારે મળશે અંબાલા પટેલની નવી આગાહી આગ નુકસાનના પૈસા જમા થયા એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો ખેડૂતોના ખાતામાં આવશે 4000 રૂપિયા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર લોનમાં હપ્તામાં થયા ઘટાડો ઘરે બેઠા આધાર કાર્ડ સુધારો રેશન કાર્ડ કેવાયસી ખૂબ જરૂરી વીજ ગ્રાહકોને રાહત થશે જૂના વાહનો નવા નિયમો દરેક મહિલાઓને 11000 રૂપિયા આયુષ્માન કાર્ડમાં કેટલી સહાય મળે છે રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સાવધાન થઈ જજો એસબીઆઈ બેંકનો ખોટો મેસેજ આવ્યો તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન ગરીબોને મળશે 1,70,000 રૂપિયાની સહાય ખેતીના સાધન ખરીદવા માટે સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવે એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત આંદોલનના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં મિત્રો ખેડૂતોની અવગણવાથી નારાજ કિસાનો 12 જાન્યુઆરીએ ગાંધીનગર પહોંચે રાજ્યસભામાં ખેડૂતોમાં વધી રહેલી અસંતોષની લાગણીઓને પણ સરકાર સુધી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘે મહત્વપૂર્ણ પગલું લીધું છે સંઘ દ્વારા આગામી 22 તારીખથી 12 જાન્યુઆરી સુધી આ એક છે એ પ્લાનિંગ કરવામાં આવશે જેમાં જાન્યુઆરી મહિનાની 12 તારીખે ગાંધીનગર ખાતે ખેડૂતોના વિશાળ એકત્રીકરણની જાહેરાત કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત કે વિરોધ માટે નથી પરંતુ ખેડૂતના હિત માટે છે જો ખેડૂતોના હિત માટે સરકાર તરફથી ખેડૂતોના હિતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો 12 જાન્યુઆરીના રોજ મિત્રો ગાંધીનગર ખાતે છે એ આંદોલન શરૂ થશે એટલે ગાંધીનગર સુધી છે એ આંદોલન પહોંચશે અને આ આંદોલન છે એ સૌથી વિશાળ અને સૌથી મોટું હોવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો તમારા મતે શું લાગે છે કે ગુજરાત રાજ્યમાં આવું આંદોલન થવું જોઈએ કે નહીં અને તમારા મત પ્રમાણે ગુજરાત રાજ્યના ખેડૂતોની અત્યારે જે છે એ સહાયતા સાથે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવવો જોઈએ કે નહીં એ વિશે તમારું જે કંઈ પણ કહેવું હોય નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે તમારી પાસે રેશન કાર્ડ છે એમાં પણ જૂનું પાન કાર્ડ અને રેશન કાર્ડ છે સાથે આધાર કાર્ડ પણ જૂનું છે તો તમારે મિત્રો આ એક સમાચાર જોવા જેવા છે કારણ કે જાણવા જેવી માહિતી છે મિત્રો જો તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ કે રેશન કાર્ડ જૂના હોય ફાટી જાય એવા હોય તો તમારે હવે છે એ સાવચેત રહેવું પડશે શું મિત્રો તમારી પાસે જૂનું રેશન કાર્ડ છે તો હવે મિત્રો તમારું રેશન કાર્ડ પલળી ગયું છે ફાટી ગયું છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી જે રીતે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમારા તમામ ડોક્યુમેન્ટો તમામ કાગળિયાઓ છે પીવીસીના થાય છે તો એવી રીતના રેશન કાર્ડને પણ પીવીસીનું કરી આપવામાં આવશે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડને પણ આપણે જૂના હોય અને એને નવા બનાવીએ છીએ પીવાયસીમાં બનાવીએ છીએ તો હવે તમારું રેશન કાર્ડ છે એને પણ પીવીસીમાં બનાવી આપવા માટે સરકાર દ્વારા છે એ નિયમ બનાવવામાં આવ્યો છે જૂના કાગળના રેશન કાર્ડને પીવીસી રેશન કાર્ડમાં બદલી શકાશે જે એકદમ એટીએમ કાર્ડ જેવું જ છે તે દેખાવમાં પણ એટીએમ કાર્ડ જેવું અને સાઇઝમાં પણ એટીએમ કાર્ડ જેવું છે આ માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમારા જે રેશન કાર્ડને છે તમે ડિજિટલ બનાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 22મો હપ્તો ક્યારે મળશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર 21 હપ્તા છે એ જમા કરી દેવામાં આવ્યા છે હવે ક્યારે 22મો હપ્તો આવશે એના વિશે સંભવિત તારીખ વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે આ વર્ષે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષની જેમ ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય છે એ 2026માં આપવામાં આવશે જેમાં મિત્રો 2000 રૂપિયાના 3 સરખા હપ્તા આપવામાં આવશે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી આ રકમ સામાન્ય રીતે વર્ષના છેલ્લા હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે રહેશે આ સાથે મિત્રો તાજેતરના અહેવાલ અને 2025ના સમયપત્રક મુજબ 22મો હપ્તો જાન્યુઆરી 2026ના અંતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો રાહ જોઈને બેઠા છે દરેક ખેડૂતો માટે આ એક મોટો નિર્ણય હોઈ શકે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં તમારા બેંક ખાતાની અંદર 2000 રૂપિયાનો હપ્તો છે જમા
થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે। હવે મિત્રો અંબાલાલ પટેલે વરસાદ અને માવઠું આ સાથે શિયાળાની ઋતુ અત્યારે શરૂ છે તો એને લઈને એક સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ડિસેમ્બર મહિનો અડધો જે થઈ ગયો છે જેમાં હજી પણ જરૂર મુજબની અને અપેક્ષા મુજબની ઠંડી છે એ નથી પડી। તો હવે મિત્રો હાલમાં લઘુત્તમ તાપમાનમાં થોડોક છે એ વધારો થવાની સંભાવના રહેલી છે। પશ્ચિમી વિક્ષેપ ધીમે ધીમે આવશે। તાજેતરમાં આવેલા પશ્ચિમી વિક્ષેપ આવ્યા ત્યારે મિત્રો વાદળોનો ઘેરાવો જોવા મળ્યો અને વરસાદની પણ થોડીક આશા જોવા મળી હતી, પરંતુ એક એન્ટી સાયક્લોન ઊભું થયું અને એના ઉપર હવે વાતાવરણ પલટાતું જોવા મળશે। એન્ટી સાયક્લોનની અંદર મિત્રો અત્યારે પશ્ચિમી વિક્ષેપને ખલેલ પહોંચી અને વાતાવરણ જે બન્યું છે એમાં હવે માવઠાની અસર જોવા મળશે। એટલે ગુજરાત રાજ્યમાં હવે 1-2 દિવસની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને હવે કઈ તારીખે માવઠું થશે એના વિશેની આગાહી જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર 25 ડિસેમ્બર પછી ખ્યાલ પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાનના પૈસાનો મેસેજ આવ્યો છે કે કેમ? જો ખેડૂત મિત્રોને પાક નુકસાન સહાય યોજના અંતર્ગતના જે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે એ પેકેજ અંતર્ગત જે સહાય રકમ જે વળતર સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે દરેક ખેડૂત મિત્રોને, તો એમાં ઘણા બધા ખેડૂતોને હજુ સુધી આ મેસેજ નથી આવ્યો। બેંકમાં પણ તપાસ કર્યું હશે તો પણ પૈસા જમા નહીં થયા હોય। તો એ દરેક માહિતી અને અપડેટ જાણવા માટે ખાસ કરીને તમે નીચે કમેન્ટ બોક્સમાં જે લિંક આવેલી છે એ વિડીયો ચેક કરી શકો, જોઈ શકો છો। અને અત્યારે સમાચાર જોઈએ તો મિત્રો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોએ જે ફોર્મ ભરેલા છે એમાં PMFSના વેબસાઇટ મારફતે તમે ચેક કરી શકશો કે તમારું જે ફોર્મ ભરેલું છે એમાંથી તમને કેટલું પેમેન્ટ મળેલું છે અને આવનારા સમયની અંદર કઈ તારીખ સુધીમાં તમારું પેમેન્ટ છે એ મળશે, દરેક માહિતી તમે જાણી શકશો। એટલે PMFS નામની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તપાસ કરવાનું રહેશે, જેમાં 2000 રૂપિયાના હપ્તાથી લઈને 4000 રૂપિયા, 6000 રૂપિયા કે પછી PM કિસાન સન્માન નિધિ યોજના અને PM રાહત ફંડ યોજના અંતર્ગત જે વધારાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એ વિશેની આપણે માહિતી જોઈતી છે। તો અત્યારે તમને જણાવી દઈએ તો આ અંગે જે પણ પેમેન્ટ આવે તો એ તમારા બેંક એકાઉન્ટની અંદર આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવતી હોય છે। તો જે પણ બેંક એકાઉન્ટ તમે આપ્યું છે એ બેંક એકાઉન્ટની અંદર તમારા ખાતાની અંદર પૈસા છે જમા થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે। જો PM ઉજ્જવલા યોજના હેઠળ ફરી એક વખત શરૂ કરવામાં આવતી યોજના છે। આ યોજના હેઠળ અત્યારે 3જો તબક્કો ચાલુ મૂકવામાં આવ્યો છે અને જેમાં અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો PM ઉજ્જવલા યોજના હેઠળ જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 3જો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે અને 3જા તબક્કાની અંદર ગેસ રિફિલ ઉપર તમને 300 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે। એટલે PM ઉજ્જવલા યોજનાનું રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરશો તો તમને પણ જે છે એ એક ગેસ સિલિન્ડર બુક કરાવશો એટલે 300 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે। તો એવામાં મિત્રો હવે PM ઉજ્જવલા યોજના અંતર્ગત તમે દર 16 દિવસે છે એક ગેસ સિલિન્ડર રિફિલ તરીકે ઉપયોગમાં લઈ શકો। 12 મહિનાના 12 રિફિલ એટલે કે 12 બાટલા ગેસ સિલિન્ડર છે આપણે મેળવી શકીએ છીએ। તો આ પ્રકારે મિત્રો હવે ફરી વખત ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે। 3જો તબક્કો છે જેની અંદર રજિસ્ટ્રેશન કરાવવું હોય, નવું ફોર્મ ભરવું હોય તો જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક એકાઉન્ટની પાસબુકની ઝેરોક્સ આટલા ડોક્યુમેન્ટ જોશે। જો આ ડોક્યુમેન્ટ હશે તો તમારી જે તે વિસ્તારની અંદર આવતી જે ઉજ્જવલા યોજના અંતર્ગતની સબસિડીની સહાયની જે એજન્સી છે એના વિશેનું પણ તમને પ્રોફેશનલ જે એડ્રેસ છે એ જણાવી દઈશું। તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો SBI ગ્રાહકો માટે મોટો ઝટકો સામે આવ્યો છે। સરકારી માલિકીની બેંક SBI બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે એલિમિલી રેટ છે એ હવે ઘટાડવા માટેનો નિર્ણય લીધો છે, જેમાં 25 BPS પોઈન્ટનો ઘટાડો કરશે। જેમાં મિત્રો નવા FD દર પણ 15 તારીખથી છે એ અમલમાં મૂકવામાં આવ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી ઉંમરની જે પણ વ્યક્તિઓ છે એમની પાસેથી પણ અત્યારે છે
ચાર્જ વસૂલવાની શરૂઆત કરી છે, જેમાં હવે તમે SBI બેંકના ગ્રાહક છો અને તમે એમિલી રેટ હવે છે એ ઘટાડવા માટે ચિંતિત છો તો એ જ ઘટશે, પરંતુ 0.05% ઘટશે, જેમાં તમારો એલિમિટ રેટ પહેલાં 21,650 રૂપિયા હતો, તો હવે એ ઘટી અને 21,000 કે પછી 21,000 કે પછી 20,300 અથવા 20,900 રૂપિયા સુધીનો છે એ તમારો એલિમિટ રેટ છે એ રહેશે. તો આ પ્રકારે એલિમિટ રેટની અંદર પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયાનો હપ્તો. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યો છો તો રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા બેંક ખાતાની અંદર 4,000 રૂપિયાનો હપ્તો છે જમા કરી દેવામાં આવતો હોય છે. હવે જણાવી દઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 21 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવ્યા છે. હવે પછીનો આગામી 22મો હપ્તો કઈ તારીખે આવશે તો એના વિશેની આપણે ઓફિશિયલી માહિતી નથી જોઈ, પરંતુ સોશિયલ મીડિયા આધારિત માહિતી વિડીયોની શરૂઆતમાં જોઈ છે. પરંતુ અત્યારે તમને હવે જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો ચોથો એટલે કે જે દર મહિને છે 4,000 રૂપિયાનો હપ્તાનો વધારો થશે કે નહીં એ તમને જણાવી દઈએ. તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે છે 6,000 રૂપિયાની સહાયમાં વધારો થવાનો નથી. હા મિત્રો, અત્યારે સરકાર તરફથી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. 2026માં બજેટમાં જો નિર્ણય લેવામાં આવશે તો સૌપ્રથમ તમને અમારી YouTube ચેનલના માધ્યમથી સમાચાર માહિતી સ્વરૂપે મળી જશે. હાલ મિત્રો એવો કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો, જેથી કરી આપણે એવું માની લઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000ની જગ્યાએ 4,000 રૂપિયાનો હપ્તો મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોનના હપ્તામાં થશે હવે મિત્રો મોટો ઘટાડો. જો તમે કોઈ પણ બેંકમાંથી લોન લીધી હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી રહેશે. જેમાં મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આગામી 5 તારીખથી રેપો રેટમાં ઘટાડો કર્યો છે. એ આપણે BPS પોઈન્ટનો ઘટાડો જોયો છે, જેમાં અત્યારે 6.45 BPS પોઈન્ટમાંથી 6 BPS પોઈન્ટ સુધી લઈ આવે છે. તો હાલ આપણે જે વજન અત્યારે આપતા કે જે પછી ક્વોલિટી આપતા એમાં પણ આપણે ફેરફાર છે કે નહીં એ આપણે તપાસ કરી લઈએ. તો આ માટે જે છે એ ઉજ્જવલા યોજના અને ગરીબ કલ્યાણ અન્ન યોજના આવી નાની યોજનાઓ અંતર્ગત સબસિડી મેળવી અને પૂરી કરીએ ટાઈમસર તો રીપેમેન્ટ બનવાની સંભાવના રહેલી છે, એટલે કે વ્યાજદર ઘટવાની સંભાવના છે ખૂબ દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ પણ ભરી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઘરે બેઠા હવે તમારું આધાર કાર્ડ છે તમે સુધારા વધારા કરાવી શકશો. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો હવે ઘરે બેઠા તમે એને અપડેટ કરાવી શકશો. અને એમાં પણ સૌથી પહેલાં UIDAIની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટની મુલાકાત લેવાની છે. તેમાં મિત્રો આપેલ એડ્રેસ તેમજ ઘણા બધા એવા ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના રહેશે. હવે તમે તમારા જે પણ ઉજ્જવલા યોજના અંતર્ગતના રજિસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડને અપડેટ કર્યા છે એવા આધાર કાર્ડના સુધારા છે એ કરાવી શકો છો. તો આધાર કાર્ડને હવે સુધારો કરવા માટે તમારી UIDAIની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જઈ અને તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના છે. તેમાં તમારું જો આધાર કાર્ડ તમે સિલેક્ટ કરીને નામ, આધાર કાર્ડનો નંબર દાખલ કરશો એટલે તમને એક ઓપ્શન આપવામાં આવશે અને ઓપ્શનની અંદર જો તમે સુધારા વધારા કરો છો એટલે એડ્રેસ ચેન્જ કરી શકશો. એડ્રેસની સાથે તમારા આધાર કાર્ડની અંદર તમે તમારો પોતાનો ફોટો છે એ અપડેટ કરી શકશો. આ સાથે મોબાઈલ નંબરને પણ અપડેટ કરી શકશો. તમામ ડોક્યુમેન્ટ અને માહિતી અપડેટ કરવા માટે તમારા મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એમાં એક OTP આવશે. OTP તમારે દાખલ કરવાનો રહેશે. તો તમે સાચો દાખલ OTP કરશો તો તમારું આધાર કાર્ડ છે એ ઘરે બેઠા પણ અપડેટ થઈ જશે. અને જો તમે આધાર કાર્ડને અપડેટ કરવા માટે કોઈ પણ ખોટો OTP દાખલ કરશો તો તમારું આધાર કાર્ડ છે અપડેટ નહીં થાય. તો ખાસ કરીને તપાસ કરીને જ તમારે કોઈ પણ કામકાજ કરવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ KYC ખૂબ જ જરૂરી છે. જો તમે રેશન કાર્ડની અંદર KYC કરાવવા માંગો છો તો એ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે KYC વગરના રેશન કાર્ડ હવે બંધ થઈ જશે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમારા રેશન કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં KYC છે કરાવવી પડશે. જો KYC વગરના ડોક્યુમેન્ટ તમે વાપરશો તો જેલ ભેગું પણ થવું પડશે, મોટો દંડ પણ ભરવો પડશે અને આ બાબતે કોઈ પણ પ્રકારની ફેરફારની જે માહિતી હોય છે
એ માહિતીમાં કોઈ પણ લોકો છે સામેલ નથી થતા. તો આ પ્રકારે તમે જાણી લેજો, સાવચેત થઈ જજો કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું હોય કે પછી રેશન કાર્ડની અંદર KYC કરાવવું હોય તો તમારે ઘરે બેઠા અને જાતે જ કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર. જેમાં મિત્રો ભારત સરકાર વીજ કાયદામાં સુધારો કરવા જઈ રહી છે, જેના પછી વીજળીની કિંમતો કોસ્ટ ફેર રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે. આ સંશોધન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે વીજ ગ્રાહકોએ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી કરી શકશે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધારવો કે પછી ગ્રાહકોને સરળતા ભાવે વીજળી મળે. તો આ નવા કાયદા હેઠળ ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો વહેલા તકે છે આપણે પણ આ તો જે વાતાવરણ છે બદલાતા સાથે ગરીબ પરિવારની માહિતી પણ આપણે જાણવી જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે. હવે જૂના વાહન તમારી પાસે હશે તો ફિટનેસ સર્ટિફિકેટ પણ માંગશે, જેમાં 10,000 રૂપિયા સુધીનો મિનિસ્ટ્રી ઓફ ગાર્મેન્ટ, જેમાં SBIનું જે ગ્રાહક કેન્દ્ર છે એ સાથે અત્યારે મિત્રો વાતાવરણની અંદર પલટો આવશે તો એના કારણે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ જો ભૂલાઈ જતું હોય તો એ ડોક્યુમેન્ટ પાછા રિટર્ન કરવા માટે જે છે એ માહિતી આપણે શેર કરી હોય. તો આ પ્રકારની વાતચીત છે અને તમે સાવચેતી જાણી અને જોઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કર્યો અને વાતાવરણની અંદર ફેરફાર થઈ ગયો તો આ માહિતી આપણે શેર કરવાની નથી. તો ખાસ કરીને 20 વર્ષ જૂનું વાહન છે તો એ વાહનને હવે અપડેટ કરાવવું પડશે. તેમાં તમારે PUC સેન્ટર ખાતેથી PUC કઢાવવી પડશે અને જે જૂના વાહનોને તમે સર્ટિફિકેટ કરાવી અને આગળ જાઓ છો તો તેમાંથી તમારે જે છે ફેરફાર કરવા પડશે. ફૂલની તો ફૂલની પાઘડી કરવા પડશે. આ સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણીય પ્રસિદ્ધ જે છે એ સરીન ઓપરેટર તરીકે કામ કરે છે તો અત્યારે તેમને છૂટી છે ના મિત્રો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બ્રેક પડ્યો હોય, હોલ્ડ પડ્યો હોય તો એમાં હવે મિત્રો જ્યારે પણ ફેરફાર થાય તો એના વિશે છે તમારે મોબાઈલમાં છે એ ફેરફાર ચેક કરી લેવો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક મહિલાઓને 11,000 રૂપિયા મળશે. જ્યાં મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો લાભ લીધો હોય અને એવા ખેડૂતોને પણ એમની જે મહિલાઓ છે એમને હવે 12,000 રૂપિયા સુધી 11,000 રૂપિયા સુધી છે એ વાર્ષિક મળવાપાત્ર રહેશે. તેમાં હવે કઈ રીતના લાભ મળે છે સૌપ્રથમ તમને જણાવી દઈએ. જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અથવા તો તેમની હજુ સુધી કેન્દ્ર સરકારની આવક કલ્યાણકારી યોજનાઓ છે એથી અજાણ્યા છે તો તેમને મોટી આર્થિક મદદ છે ગુમાવી શકીએ. કારણ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે. આ યોજના અંતર્ગત મહિલાઓને, દેશની લાખો મહિલાઓને અને માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. જેમાં આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ મળી રહે અને આરામ મળી રહે એ હેતુથી છે લાભ આપવામાં આવે છે. જેમાં અત્યારે મિત્રો જે લાભ આપવામાં આવે છે એમાં 11,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે અને કેન્દ્ર સરકાર તરફથી જ આ રકમનો જે છે એ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં હવે તમને કેટલી સહાય મળે છે. તો તમે પણ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તમને વર્ષમાં કેટલી વખત સહાય મળશે, તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કેટલી વખત લઈ શકશો, દરેક માહિતી તમને જણાવીએ. જો મિત્રો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો આયુષ્યમાન કાર્ડ ગુજરાત સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા જન આરોગ્ય કાર્ડ અંતર્ગતની જે કેટેગરી છે એમાં કાઢી આપવામાં આવશે. હવે મિત્રો ઘણી વખત વર્ષમાં તમે આ કાર્ડનો ઉપયોગ એક વખત કરતા હોય છો, ઘણી વખત 2 થી 3 વખત કે ઘણી વખત છે એ તમારો કાર્ડનો ઉપયોગ થતો હોય છે. તો તમને જણાવવાનું એ કે રેશન કાર્ડની અંદર જે કાર્ડમાં 5 સભ્યોના નામ હોય એવી જ રીતના આયુષ્યમાન કાર્ડની અંદર પણ સભ્યોના 5 નામ હશે. તો આ પ્રકારે તમે આયુષ્યમાન કાર્ડનો છે એ ઉપયોગ કરી શકો છો. 5 વ્યક્તિને દર વર્ષે જો દવાખાનાનો ખર્ચ આવે અથવા તો જે પણ ફેરફાર થયો હોય અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી છે એ આયુષ્યમાન કાર્ડને લગતી જોઈતી હોય તો એ તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી અને વધારે માહિતી જાણી શકશો.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર મફત મહિને અનાજનું વ્યવસ્થા કરી આપે છે. યોજના હેઠળ રેશન કાર્ડમાંથી પણ જે 22.5 મિલિયન લોકોના નામ એવા છે કે જે દૂર કરવામાં આવ્યા છે. તો ગુજરાત રાજ્યમાં આ દૂર કરવામાં આવેલ રેશન કાર્ડના નામ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના નામ અત્યારે કમી કરી આપવામાં આવ્યા છે. જેમાં ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજનાનો લાભ ફક્ત પાત્ર વ્યક્તિઓને સુધી પહોંચી રહ્યો છે કે દરેક લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તો એ વિશેની હવે છે એ માહિતી ચેક થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સાવધાન થઈ જજો આવો ખોટો મેસેજ આવ્યો હોય તો. જો મિત્રો તમારે પણ SBI બેંકમાંથી આવો વોટ્સઅપ ફેક અથવા ફ્રોડ કોલ આવ્યો હોય તો સાવધાન થઈ જજો. સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી તકનીક અપનાવી રહ્યા છે. છેતરપિંડી કરવા માટે વોટ્સઅપ મેસેજ મોકલી રહ્યા છે જેમાં તમારો આધાર અપડેટ નથી કરેલો, તમારે SBIનો યોનો એપ બ્લોક થઈ જશે તેવો SBIનો લોગો સાથે એપ્લિકેશન ફાઇલ છે એ તમને વોટ્સઅપ કરે છે. જો તમે આ વોટ્સઅપમાં આ એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરો છો અને ત્યાર પછી કોઈપણ પ્રકારના તમારો ખાતા નંબર કે તમારો આધાર નંબર નાખો છો એટલે ડાયરેક્ટ તમારું ખાતું છે 0 થઈ જશે. તો આ એક સાવધાની રાખવા જેવી જરૂર છે. SBI બેંક ગ્રાહકમાંથી છે એ કોઈ પણ કાર્ય છે ખોટું નહીં બોલે. એટલે SBI બેંક દ્વારા આ માહિતી છે મોકલવામાં નથી આવી. SBI બેંકના આ એજન્ટો નથી. તેની દરેક લોકોએ અને દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો ત્યાર પછીના સમાચાર, વ્યવસાય કરવા 10 લાખ રૂપિયાની લોન, ગરીબોને મળશે 1,70,000 રૂપિયા અને ખેતીના સાધન ખરીદવા સહાય. આ 3 માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપણે ફરી વખત નવા સ્વરૂપમાં જાણી લઈશું અને જોઈ લઈશું.